નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। મિત્રો, ટેટ 1 2 અને ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરીની એક મહત્વની જાહેરાત મળી છે। તો મિત્રો, જાહેરાત છે 3 પ્રકારની છે। તો વિડીયોની અંદર તમને 3 પ્રકારની માહિતી છે આપવાનું છે, તો ખાસ વિડીયો અંત સુધી નિહાળશો એવી નમ્ર વિનંતી છે। અને ભરતી ના થાય ત્યાં સુધી મિત્રો ફરી નવી એક ભરતીની કરાર ઉપર છે એનું ભરતી છે ફરી નવેસરથી શરૂ કરવામાં આવી શકે છે। વિદ્યા સહાયકમાં પણ મિત્રો આટલી જગ્યાઓ ઉપર ભરતી થશે। નવી ભરતીનું જે મહેકમ આવ્યું છે મિત્રો, આપણને ખબર છે કે કચ્છ જિલ્લામાં પણ કંઈ ના કંઈ ભરતીની છે જાહેરાત જોવા મળી રહી છે। સેકન્ડરી હાયર સેકન્ડરીની મહત્વની અપડેટ છે। તો તમામ ઉમેદવારો છે, વિદ્યા સહાયકના હોય, સેકન્ડરી હાયર સેકન્ડરીના હોય, ટેટ 1 2 ના હોય, તમામ માટે આજની વિડીયો છે ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે। ખાસ એ અપડેટ છે, અગાઉની અપડેટ નથી જોઈ, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ખાસ નિહાળજો, કેમ કે અગાઉની અપડેટ છે એ મિત્રો તમામ ઉમેદવારો માટે ઇમ્પોર્ટન્ટ રહેવાની છે। તો ખાસ અગાઉની અપડેટ જાણવા વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળશે, ત્યાં તમે માહિતી મેળવી શકો છો। તો અલગથી કચ્છની 2500 ભરતી છે આપણને જોવા મળી છે, જેમાં 1 થી 5માં ટોટલ 7500ની છે, જ્યારે 6 થી 8માં અહીંયા તમને જોવા મળી છે 6 થી 8માં કુલ 7000ની ભરતી મિત્રો જોવા મળી રહી છે। એમાંથી 1600 કચ્છને આપી છે મિત્રો, તમે જોઈ રહ્યા છો, એમાંથી 1600 કુલ કચ્છને આપી છે, એટલે કે 5400 જગ્યાઓ અન્ય જિલ્લાઓમાં અને 1600 જગ્યાઓ કચ્છમાં। એટલે કે નોંધીએ છીએ કે કચ્છવાળાએ કાયમી કચ્છ જિલ્લામાં જ નોકરી કરવાની રહેશે। આ હતી મિત્રો કચ્છ જિલ્લાની જે અલગ ભરતી છે એની વાત। હવે વાત કરીએ મિત્રો બીજી વાત છે કે ધોરણ 1 થી 5માં 2500નો વધારાની જગ્યા ઉપર ભરતી જે કરવામાં આવી રહી છે, જેમાં આપણને ખબર છે ટેટ 1માં 500 પ્લસ 2500 અને ટેટ 2માં 5400 પ્લસ 1600, એટલે કુલ 6 થી 8માં એ ખાસ ધ્યાનમાં રાખો કે આવી રીતે ભરતીનું પ્રોસેસ છે એ રહેવાની છે। તો એ પણ ખબર છે કે કચ્છમાં જેમને નોકરી કરવી છે એ લોકોને એ ભરતીમાં ઇમ્પોર્ટન્ટ રહેવાની છે। હવે વાત કરીએ વિદ્યા સહાયક ભરતીનું કામ જે આપેલ તારીખ મુજબ જ થશે એવી અપડેટ મળી છે। તો દિવ્યાંગ ભરતીનું ફાઇનલ મેરિટ અને કોલ લેટર અપલોડ કરવાની કામગીરી ચાલુ થઈ ગયેલ છે, અને એનો વિડીયો પણ આપણે મૂકેલો છે। એની કોલ લેટરની પ્રોસેસ સાથે એમાં તમારી શાળા પસંદગી હોય કે પછી અધરવાઇઝ ગમે તે પ્રોસેસ હોય, એની પણ એક તારીખ છે, એક્ઝેક્ટ તારીખ મૂકેલી છે, એનો વિડીયો છે આપણે પ્રોપર મૂકેલો છે, ખાસ નિહાળી લેજો, એ પણ તમને ઇમ્પોર્ટન્ટ રહેશે। એ જ પ્રમાણે અન્ય માધ્યમનું ચાલશે, જ્યારે ફાઇનલ મેરિટ આવે છે જેની સાથે પ્રથમ રાઉન્ડ અને કોલ લેટર છે ડાઉનલોડ કરવાની સૂચના પણ આવી જશે। હવે વાત કરીએ મિત્રો, અત્યાર સુધીમાં પ્રોસેસ મિત્રો આપણને ખબર છે કે વર્ષથી ચાલુ છે, તો 9 થી 12માં હાલ જ્ઞાન સહાયકોને છૂટા કર્યા છે એવી પણ અપડેટ મળી છે। જો કે નવા સત્ર સુધી કામ પૂરું નહીં થાય, કેમ કે આપણને ખબર છે કે જે અત્યારે ઉનાળુ વેકેશન ચાલુ છે એ વેકેશન પૂર્ણ થયા પછી નવા સત્રની શરૂઆત થાય છે, અને જો નવા સત્રની શરૂઆત થયા બાદ પણ જો શિક્ષકો નથી મળતા તો મિત્રો 100% છે, કન્ફર્મ છે કે નવા સત્રથી ફરી જ્ઞાન સહાયકો છે, એટલે કે 11 માસના કરાર છે એ ફરી નીમવામાં આવી શકે છે। તો એ આજની ઇમ્પોર્ટન્ટ અપડેટ રહી છે। બાકી ક્રમિક ભરતી મિત્રો થશે કે નહીં એનો પણ એક વિડીયો મૂકેલો છે, કેમ કે ક્રમિક ભરતી મિત્રો ઘણા ઉમેદવારોનો એ છે કે ક્રમિક ભરતી થશે તો ઘણાને એવો લાભ છે મળશે, પરંતુ ક્રમિક ભરતી છે એ સરકાર કરવા માંગી રહી છે નહીં, એની ક્લિપ એક આપણે મળી છે, એનો વિડીયો મૂકેલો છે, ખાસ પ્લેલિસ્ટમાં તમે ઉપયોગ કરી અને વિડીયો પર નિહાળી શકો છો। તો આજની 3 અપડેટ આ હતી મિત્રો। ખાસ વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો અને નવા ચેનલ ઉપર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જય હિન્દ, જય ભારત।